તો આ તરફ જૂનાગઢમાં હાજીયાની બાગ વિસ્તારમાં આવેલ ડમ્પિંગ સ્ટેશન લોકો માટે સમસ્યાનું કારણ બન્યું છે। આ ડમ્પિંગ સ્ટેશનની દુર્ગંધને લઈને ગાંધીગ્રામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। મનપા દ્વારા આ બાબતે વહેલી તકે કોઈ નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। જૂનાગઢના અતિ મહત્વના એવા ગાંધીગ્રામ વિસ્તારમાં મનપા સંચાલિત ડમ્પિંગ સ્ટેશન આવેલું છે, જેને લઈને અહીંના સ્થાનિકોને ડમ્પિંગ સ્ટેશનની દુર્ગંધને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી પણ વધુ સમયથી અહીંના સ્થાનિકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। અવારનવાર આ બાબતે રજૂઆત કરવા છતાં હજુ સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી। વધારે પડતું ડસ્ટિંગના કારણે અને જે પ્લાસ્ટિક ને આ જે કચરો જે બધું ભેગો થાય છે અને જે આ સ્વચ્છતાને ચોખ્ખું કરવાની વધારે જ માંગ છે। એટલે માટે કહે છે કે સ્વચ્છતા રાખવી જ જોઈએ, પણ જોઈએ એવી સ્વચ્છતા છે જ નહીં। તો જે વાયરલ વિડીયો તો બહુ જ છે કે સ્વચ્છતા સ્વચ્છતા, પણ જોઈએ એવી સ્વચ્છતા નથી। જૂનાગઢના ડમ્પિંગ સ્ટેશનની બાજુમાં આવેલ હાઉસિંગ કોલોનીના સ્થાનિકો દ્વારા માંગ કરાઈ હતી કે તંત્ર દ્વારા આ મામલે હવે સત્વરે કોઈ કાર્યવાહી કરાય, જેથી રહેણાંક વિસ્તારમાં લોકોને કોઈ પણ હાલાકીનો સામનો કરવો ન પડે। અને બરોબર એક્ઝેક્ટ પાછળ જ ડમ્પિંગની બહુ સમસ્યા છે। લગભગ આખા જૂનાગઢનો કચરો ત્યાં ઠલવાય છે, તો અતિશય એટલે અતિશય અમારે દુર્ગંધનો સામનો કરવો પડે છે। અને સતત ને સતત જેસીબી ચાલતા હોય છે, ટ્રક ચાલતા હોય છે, આ એના ડમ્પિંગના વાહન બધા ત્યાં જ ઠલવાય છે, એટલે સતત ને સતત ઘોંઘાટ ભર્યું વાતાવરણ અમારા એરિયામાં બહુ રહે છે। આ બાબતે જૂનાગઢ મનપાના મેયર ધર્મેશ પોસિયા દ્વારા પણ સ્પષ્ટતા કરાઈ હતી। તેઓએ જણાવ્યું હતું કે મનપા તંત્ર આ બાબતે ગંભીર છે, ઉપરાંત લોકોને જે હાલાકી પડી રહી છે તેને ધ્યાને લેતા આગામી સમયમાં વહેલી તકે આ સમસ્યાનું સત્વરે નિરાકરણ આવે તે માટે પૂરતા પ્રયાસો કરાશે। હાલમાં 75 રિક્ષા હતી અને હવે એક વધારે 120 રિક્ષા કરવામાં આવી છે। એ હાજીયાની બાગમાં ડમ્પિંગ થાય છે અને ત્યાંથી ટ્રાન્સફર માટે એક વાહનની અંદર યુવનગર ટ્રાન્સફર કરવામાં આવે છે અને તેથી લોકોને દુર્ગંધનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે। જૂનાગઢ મનપાના કમિશનર દ્વારા આ ડમ્પિંગ સાઇટમાં સુધારા કરવામાં આવ્યા હોવાનું અને અહીં ઢોરનો પણ પ્રવેશ ન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી હોવાનો દાવો કરાઈ રહ્યો છે। કોર્પોરેશન દ્વારા આ સાઇટનો ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે। તમામ જે ફર્શ અગાઉમાં હતા હવે પાકા કરવામાં આવે છે। ત્યાં કેટલ્સ વગેરે એન્ટર નહીં કરી શકે, આને માટે કેટલ ટ્રેપ અને ગેટની વ્યવસ્થા મૂકવામાં આવી છે। સાથે સાથે તમામ જે વેસ્ટ હોય આનો સાયન્ટિફિક રીતે નિકાલ કરવામાં આવે એવી રીતે કામગીરી હાથ ધરવામાં આવી છે। ભવિષ્યમાં પણ આ કામગીરી જે છે આ જારી રહેશે। ત્યારે હવે મનપા દ્વારા આ બાબતે વહેલી તકે ક્યારે નિરાકરણ કરવામાં આવે છે તે જોવું રહ્યું। ધર્મેશ ખાચર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, જૂનાગઢ।